રાજ્યના મુખ્ય અને અગત્યના સમાચાર વિશે ફટાફટ જાણેલી તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। ગુજરાતના સૌથી મોટા સમાચાર વિશે વાત કરીએ તો હવામાન વિભાગે જણાવ્યું છે કે ઉત્તરાયણના દિવસે રાજ્યમાં સારો પવન ફૂંકાશે તેમજ 15થી 20 કિમીની પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। સાથોસાથ જણાવી દઈએ કે ઉત્તરથી ઉત્તર પૂર્વ તરફ પવન ફૂંકાશે। તાપમાનની વાત કરીએ તો સૌથી વધુ તાપમાન નલિયામાં નોંધાયું છે જ્યાં તાપમાન 6.4 ડિગ્રી નોંધાયું છે, જ્યારે અમદાવાદમાં 16.5 ડિગ્રી, ગાંધીનગરમાં 13.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અત્યારે હાલમાં કચ્છનું નલિયા સૌથી ઠંડુ શહેર નોંધાયું છે। આગામી 5 દિવસ સુધી કોઈ પણ વરસાદની આગાહી નથી કરવામાં આવી અને ઠંડીમાં પણ ધીરે ધીરે વધારો થશે। આગળના સમાચાર વિશે વાત કરીએ તો સીએમ સરકારની મોટી ભેટ આપી શકે છે। વાત કરીએ તો ગુજરાતમાં ₹450માં મળશે ગેસ સિલિન્ડર। ગુજરાત રાજ્યના લોકો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતના લોકોને ₹450નો ગેસનો સિલિન્ડર મળશે। બીપીએલ રેશન કાર્ડ ધારકોને ₹450માં ગેસ સિલિન્ડરનો લાભ મળવાપાત્ર છે। જો કે જેની જાહેરાત આગામી ફેબ્રુઆરી મહિનામાં રજૂઆત થવાના બજેટ કરવામાં આવશે। ગુજરાતમાં અત્યારે ગેસનો બાટલો ₹925ની આસપાસ લોકોને મળી રહ્યો છે। જો આ સ્કીમ ચાલુ થઈ જાય તો ગુજરાત જનતાને મોટી રાહત મળી શકે છે। આગળના સમાચાર વિશે વાત કરીએ તો આ વખતે કેવા લાગશે પેચ। વાત કરીએ તો ઉત્તરાયણ પહેલાં હવામાન વિભાગે પતંગ રસિકો માટે સારા સમાચાર આપ્યા છે। 14 અને 15 જાન્યુઆરીએ પતંગ ચગાવવા માટે અનુરૂપ પવન સારો રહેશે તેવું હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે। આગળના અને મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પતંગ રસિયાઓ માટે એક સેવાનું કાર્ય આવી રહ્યું છે। ઉત્તરાયણના દિવસે અસંખ્ય અબોલા પક્ષીઓ દોરીમાં ફસાઈને ઘાયલ થતા હોય છે તેમજ મૃત્યુ પણ પામતા હોય છે। તમે આ દિવસે માત્ર એક ફોન કરીને જીવદયાનું કામ કરી શકો છો। જો તમને કોઈ ઘાયલ પક્ષી મળે તો તરત જ નજીકના પશુ દવાખાનામાં અથવા તો 1962 પર કોલ કરીને કરુણા અભિયાનમાં સહભાગી થઈ શકો છો। આપનો એક ફોન કોઈ પક્ષીનો કિંમતી જીવ બચાવી શકે છે, તે માટે તમે પણ એક આ સેવાનું કામ કરી શકો છો અને પક્ષી બચાવો અભિયાનમાં પણ તમે પણ મદદરૂપ થઈ શકો છો। આગળના અને મહત્વના સમાચાર વિશે ફટાફટ જાણીએ। વાત કરીએ તો આજના ખેડૂતના તાજા સમાચાર વિશે વાત કરીએ તો બનાસકાંઠાના બટાકાના ઉત્પાદનનું અપ કહેવામાં આવે છે। જો કે આ વર્ષે બટાકાના પકવતા ખેડૂતોને બેવડો નહીં પરંતુ 3 ગણો માર પડ્યો છે, જેને લઈ ખેડૂતોની હાલત ફોફડી બની ગઈ છે। ચાલુ વર્ષે ઠંડીની શરૂઆત મોડી થવાની મોટા પાયે બટાકાના પાકમાં સુકારાનો રોગ લાગુ પડ્યો છે। સુકારાના રોગને પગલે સમગ્ર જિલ્લાનું બટાકાના ઉત્પાદનમાં પણ પ્રમાણ નીચે રહ્યું છે। તો બીજી બાજુ વાતાવરણમાં ઠંડીમાં ઉતાર ચઢાવને કારણે આગોતરા અને પાછોતરા પાકને એક સાથે પાકી ગયા છે, ત્યારે હાલમાં બટાકાની તંગી સર્જાય તેવું લાગી રહ્યું છે। આગળના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। રાજ્યમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં રાહત મળી શકે છે। ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ નવા ભાવ જાહેર કર્યા છે, જે મુજબ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 56 પૈસાનો ઘટાડો નોંધાઈ શકે છે। પડોશી રાજ્ય મધ્યપ્રદેશમાં પણ પેટ્રોલના 30 અને ડીઝલના 28 પૈસા સસ્તું થયું છે। જો કે મહારાષ્ટ્રમાં પેટ્રોલ અને ડીઝલમાં 52 પૈસાનો વધારો થયો છે, પરંતુ ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલમાં રાહત મળી શકે છે। આગળના સમાચાર વિશે વાત કરીએ તો રેશન કાર્ડ ધારકોને મોટો ફટકો પડી શકે છે। વાત કરીએ તો ગુજરાતમાંથી એક વર્ષમાં 1.52 લાખ રેશન કાર્ડ રદ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે। એક વર્ષમાં સૌથી વધુ રાશન કાર્ડ રદ કરવાનું હોય તેવા રાજ્યમાં ગુજરાત પ્રથમ સ્થાને આવ્યું છે। આ અંગે અન્ન પુરવઠા વિભાગ સામેથી પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાંથી 2021માં 2,19,151, જ્યારે 2022માં 1,52,603 એમ 2 વર્ષમાં કુલ 3,71,754 રેશન કાર્ડ રદ કરવામાં આવ્યા છે। નિયમ અનુસાર જો કોઈ ધારક પાસે પોતાની આવકની ખોટી માહિતી આપી હોય અને તેવા રેશન કાર્ડ રદ કરવામાં આવે છે। જો તમે પણ આવકમાં રેશન કાર્ડમાં આવકની માહિતી ખોટી આપી છે તો તમારું પણ રેશન રદ કરવામાં આવશે।
માવઠાની ફરી એક આગાહી સામે આવી છે. ગુજરાતમાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો છે. અત્યારે આ જિલ્લાઓમાં પડ્યો છે વરસાદ. ઠંડીનો પારો પણ ગગડ્યો છે. ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે. વધુ વિગત જાણીએ તો રાજ્યમાં ફરી એકવાર હવામાન વિભાગની આગાહી સામે આવી છે. વાત જાણે એમ છે કે ગઈકાલે અને આજે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ બાદ શિયાળુ પાકને લઈ જગતનો તાત ચિંતામાં મુકાયો છે. ત્યારે હવે ફરીથી હવામાન વિભાગે રાજ્યમાં 11 જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણ દ્વારા આજે દક્ષિણ ગુજરાતમાં સામાન્ય છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. ઉત્તરાયણને લઈને મોટી અપડેટ આવી ગઈ છે. ઉત્તરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે પતંગ લૂંટવાની, ધાબા પરથી પડવાની તેમજ વાહન ચાલકોને દોરી વાગવાની અસંખ્ય કિસ્સાઓમાં લોકોને તાત્કાલિક સારવાર મળી રહે તે અને જીવ ગુમાવવો ના પડે તે માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે કોઈને જીવ ન ગુમાવવો પડે તે માટે ઇમરજન્સી 108 દ્વારા ઉત્તરાયણના તહેવારને લઈને તૈયારી શરૂ કરી દીધી છે. કુલ 800 રોડ એમ્બ્યુલન્સ, 2 બોટ એમ્બ્યુલન્સ અને 1 એર એમ્બ્યુલન્સ તૈયાર કરી છે. ત્યારે ઉત્તરાયણના તહેવાર દરમિયાન થતા અકસ્માતના કેસ વાત કરીએ તો ગયા વર્ષ કરતાં આ વખતે અકસ્માતના કેસમાં 28% વધારો થવાની સંભાવના છે. વાઇબ્રન્ટ ગુજરાતના સૌથી લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં એશિયાના સૌથી અમીર વ્યક્તિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું કે તેમની કંપની રિલાયન્સ અવારનવાર 10 વર્ષ સુધી રાજ્યમાં રોકાણ ચાલુ રાખશે અને 2030 સુધી ગુજરાતની કુલ ગ્રીન એનર્જી ખપતનો અડધો હિસ્સો તેમની કંપની દ્વારા ઉત્પાદિત કરવામાં આવશે. આ સાથે જ રિલાયન્સ જીઓ દુનિયાનું સૌથી તેમજ 5G રોલઆઉટ પૂર્ણ કર્યું હતું. અત્યારે હાલમાં જીઓ 5G ધૂમ મચાવી રહ્યું છે અને જીઓ 5Gને લઈને મહત્વની અપડેટ પણ આવી રહી છે. આગળના અને મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના દરેક ખેડૂતોને આપવામાં આવી રહી છે. 1 વર્ષમાં ખેડૂતોને 6,000 રૂપિયા આપવામાં આવે છે. એવામાં હાલ એવી વાતો ચાલી રહી છે કે મોદી સરકાર મહિલા ખેડૂતો માટે બમ્પર સ્કીમ લાવવા જઈ રહી છે. લોકસભાની ચૂંટણીને કારણે આ સામાન્ય બજેટ નહીં પરંતુ વચગાળાનું બજેટ હશે. ચૂંટણી વર્ષ બજેટ હોવાથી તમામની નજર તેના પર છે. દર વખતની જેમ આ વખતે પણ નોકરિયાત વર્ગને બજેટ પાસેથી ઘણી અપેક્ષાઓ છે. એવામાં હાલ એવા અહેવાલો મળી રહ્યા છે કે મોદી સરકાર જમીનની માલિકી ધરાવતી મહિલા ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની રકમ બમણી કરી શકે છે. હાલના મહત્વના સમાચાર મળી રહ્યા છે. જો તમારે પણ મહિલા ખેડૂતો ખાતેદાર હોય તો તેમના વિશે પણ અપડેટ મેળવી શકો છો. રામ મંદિરને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કોંગ્રેસ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લગતા આમંત્રણને ઠુકરાયું છે. સોનિયા ગાંધી કોંગ્રેસના એક પણ નેતાને અયોધ્યા જવાની ના પાડી છે. કોંગ્રેસના જનરલ સેક્રેટરી જયરામ ઠાકુરે આજે નિવેદન આપતા તે લખ્યું હતું કે 22 જાન્યુઆરીના અયોધ્યા રામ મંદિરના કાર્યક્રમમાં જોડાવા અંગે આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેમણે આગળ લખ્યું હતું કે આપણા દેશમાં ભગવાન રામ લાખો લોકો દ્વારા પૂજવામાં આવે છે. ધર્મ એ ખાનગી બાબત છે, પરંતુ RSS અને BJPએ અયોધ્યા રામ મંદિરને રાજનીતિનો એક પ્રોજેક્ટ બનાવ્યો છે. હાલમાં રામ મંદિરને લઈને મોટી ચર્ચા ચાલી રહી છે. ત્યારે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે કે બહિષ્કાર કરવામાં આવ્યો છે તેને લઈને એક તમે કોમેન્ટ કરી શકો છો અને જય શ્રી રામ લખવાનું ના ભૂલશો.